પણ તારે ઈ છો પણ બોધવાનો આવો છે કે નહીં બોધવાનો અલ્યા પણ એકન છો તારા બાપાના સહારા સીતા ને તો પછી વાત તારા કરી છે બાપના તો તારા બાપના શાળા તો કોઈના બાપના સહારા નહીં તો પડતર જમીન છે ને તમે કોઈ વારો કર્યો લે કોટા નાખ્યા એટલે કોરે વખત તમારું થઈ ગયું એ વખત નાખવા તક તારા ઉવા ઘેરાઈ પડી જો તો મારી મી બેઠો. નખ્યા એટલે હું જ બોધું કે તારે નહીં બોધવાનું એ બધી વાતો એ બધી વાતો છે વાતો, તારે વાતો. નહીં બોધવાનું જો નકલા લઈ જાય ના વખત બંધાશી કરે બંધાશી જેનાથી જે થાય કરી લ્યો તો તને મારે જોવું છે મારું કોણ પેલું એ કરે છે કાઢી નાખે તો દૂધી માથા પાડી ધોતી બગાડ્યા કરે યાદ આ ભેંસો ચોય ખોવાઈ જાય પછી કહેવાય ના આવતા મારી ભેંસો ચો ખોવાઈ જાય બરાબર બોધ્યો બેસાઈ જાઉં તાકાત હોય તો અડી તો બેસોને ખબર આ તો પડે બોધી દે જાણે ડોહાન એકલા ભારીને બહુ દાદાગીરી નહીં કરે પાછા હું બેઠી ભાભી સાયલેન્ટ હો દો વરના મેં વાયલેન્ટ હો જાઉંગા એ ઈ મકરાની વાત છે કે કોઈ મારા તો વાત કર કે કદી વાત કર કદી વાત કર અલે કોલો લે એ આરે લે એ લેકી દે નેજી વડે લેકી દે લે નેજી આઈ લેકી દે એ બીજા લાઈ ના નહીં પડતી મારા અરે એ ભાગ રે અરે લે યાર ભાગ કાળી ભાભી હલો કાળો બોકડ્યો તારી ઠાઠડી બોતાય વાટકી તારે દોહાની તારી ના થાળી બંધાય ઓઠા ઉસકો હોશ ની કોટ આડો ના ના પેસો બધી તારી માને બોલ આડો પાટી પર રવા દે હું નહીં મેં કરજો ફરી ગયેલું મગજ થઈ યાર બુધાલાલ મારું પેલા તારા બાપને ફરેલું તો તું ભાઈ હા ખોક મેકી દો થોડી વાર મેકી દો નહીં મેકું હેરો આમ હાલ લડાય હવે વાત લડ આ ખબર પાડું આ તમે જપો તન ખો ટેમ્પા ખટારા લડ્યા વગર ખટારો ના કરતો તો નક મહિના પાછો તમે ગાડી પાડી દે હેડો બુધાલાલ તમારી શરમમાં જવા દઉં છું યાર મને ખબર છે તમે કડા જવા દો હા હમણાં મશેરી નાખું છો ને મોશ મશેરી પાણી પાઈ છે પણ શીલ જતો નહીં હું કરે કંટાળી ગયો છે એટલું નેદી નેદવાનું દવા સોટી તો તોય શીલ મરતો નહીં એટલે મોય શીલ છે કે તે કીધું નેદી કેટલું નેદું બરોબર દવા સોટી તો પણ શીલ બળતો નહીં એવું છે તે ઊંચા મોની દવા લાવો ઊંચા મોની જ લાવ્યો છું ભાઈ વરસાદ લાવતો એ દવા હું લાવ્યો છું અને 2-3 દાડા પેલા શું થયું બથ્થા કોક આવી ગયા હતા બધા ત્યાં આવ્યા હતા તાન શું કરે તાન મારો ઓછું શું આળા કાઢે છે તે પણ પ્રેમથી બધું પટાવવાનું કરો કે આ બધો કોઈ ઝઘડો કોઈ મજા નહીં ઝઘડો મજા નહીં પણ નહીં પટે એવું પ્રેમથી પટાવવામાં કોઈ મજા નહીં મિલજો ખ્યાલ તમે એ બાગર બિલ્લો ને તમે ખેપટી જવા ભોડાનું દેશન કોઈ એકબીજાનું ભોડું તૂટી ગયું તો શું કરશો ખર્ચા નહીં આવે આ કુણી ગોબો પડે છે ને ભેચીસ કાય તો બોલો મોણા જે એક જરાય દયા નહીં આવતી ના કોટા હમું જે દયા જ નહીં એને દયા આવતી હશે અને ઓછા તો નહીં પણ 20-25 વર્ષ પહેલા ખરા ને મારા વાળો હતો ને એના ડોહાઈ મારા વાળામાં ઢોર કૂટી બાળ્યો હતો બોલો ચાપો એ તો બધું ખાલી ખોટી વાતો ખાલી ખોટું નામ પડી છે યાર એવું કોઈ કરતું હશે વળી યાર જો હું કહું છું આ બધા અમારે ઝઘડો કોઈ મજા નહીં અને પ્રેમથી પતી જાય ને એટલું સારું જો હું તમને કહી દઉં ચોખ્ખી શબ્દમાં વાત કે તમારે મારા આવવું હોય તો આવજો ના આવવું હોય કોઈ નહીં પણ મારે આ એ પ્રેમથી પતે એવું નહીં અને પટાવવું એને ચોખ્ખી વાત છે નહીં મેળાવે નહીં આવશે જ નહીં મેળ એ તમારી સાચી વાત છે ગોતભાઈ આ તો શું ખબર આપણે ગામમાં રહેતા હોય અને મારે તમને શીખ આલવી પડે અને કહેવું પડે તો ભાઈ અમે ઝઘડોમાં કોઈ મજા નહીં અમે કોઈક તમને કોઈ દોશીને રાતે ભોડામાં કોઈક દઈને જતો રહ્યો તો હું કહું તમારું કોઈ એનું કોઈ જવાનું એ તો બધું ભગવાન ઉપર વાળો ઓર રાખે બીજું હું કોઈ શું રાખે હોય છે ભગવાન એમ નહીં ભગવાન 18 વાળો ઓર રાખતો હોય તો આવા ઝઘડા થવા દે પણ ના મેળાવે યાર આવું ના આવું થાય હું મેળાવે કે આવતો મેળ બરોબર છે તાણ વળી આ તો વળી પ્રેમથી બેહીન શાંતિથી 4-5 મોટા છે બોલાવીને વળી પતાવી દો તો સૌથી સારું વળી મારે કોઈને જાગા પાને બોલાવવાના નહીં બરાબર પણ પડશે નહીં મારે નહીં રાગ કરો નહીં મારે પટાવું એવું છે તાણ હારે આ તો જો ડખલો આ નવો છે ઘણા વર જૂનો છે અને એ રીહો થાય છે રીહો થાય છે વાળો રિહાય છે વાળો પણ વારો રિહાય છે પણ કોઈ જે વળી આલવા મળવાનું ને કરતું એ આલીને મેલીને પેલું એ કરી દેવાનું હોય કશું પણ કરવું જ નહીં તમે કચરાજી મગજ નાખો તો સારી વાત છે જો હા તો હું જઉં તાર ચીલ ચીલ તો કહો તે જેતા હું કરે આમાં
કોઈને કહેવાની જરૂર નહીં, બધી અમને ખબર પડે. જૂની રીહો આવતી હોય કોઈએ શું કરે. હું કઈ કઈને કેટલું કહેવાનું, ગોમના તો બધા કહેવા આવું. ગિરીશ કાકાના શું દેગા? ગિરીશ કા કેવું ગિરીશ કાકાના તો દેગા. જે કેવાનું મને તો ખબર પડે છે આમાં. દિલ ના દિયા તો દિયા ક્યાં કિયા. આવો તો આરા છોકરો બકરો એવું વગાડે છે બધો. આવો ઘરમાં રાતે ઊંઘ્યો હોય ને એટલે છોકરો ભાઈ પહેરતો હોય કે ગિરીશ કા ગાડા તું દેગા. એટલે આ બકરો આરે શું કરે? દોસ્ત મારો જીગર જાન લાખો મોયે, તારી મારી ભાઈ બની મો નહીં ભાવ ભેદ. આપણને એના શુભ ઓભર ઓભર. આપણને તો કેવું શુભ કે મીરા ને વાજા શુભ દોરે વાળા માન મીરા ને વાજા ગિરધારી વાળા એવી નાળી ને માણી ને ગુરુ નામની આપો નારી શુભ. આ તો બધું બરોબર છે. જે કરદો કરવો છે હું એ જ વિચારતો હતો. ઉત્તરાયણ હોમી આવે છે તે 25 રૂપિયા મળી એવું છે. બોલ ધંધો નહીં કરવો પતંગનો. શું થી પતંગ નો નહીં લ્યા. બસ પેલું તું તો મોઢું વાળી નાખીશ ને ત્યાં પછી કંટાળો આવે છે. કરદો કરીએ લ્યા. જમીનની દલાલી કરી હોય સારું. જમીનની ખબર કે એમનેમ ડાયરેક્ટ ટોચમાં બેસી જાય. કદી બાઇક વેચાયું છે તાન પછી એમનેમ ડાયરેક્ટ જમીનની ફટડે દલાલી કરવાની વાત કરું છું. તે ભાઈ એક કામ કર, જમીનની બાજુ મેલ એને એક વાત લાવ્યો છું. વાર કોટો હોભર આમ તો રોય. હાલ પણ જો કોઈ લોચો પડશે ને તો હું નહીં ઉભો રહું. પણ મને તું ફટ દઈને મોર કરે તો. ના હું નહીં બેઠો. હા હું નહીં બેઠો. મંગાઈ મારો લે. ઓ હા ફાઇનલ. નોમ ના બુધો. બતાવી દીધું દવાખાને, લઈ લીધા ઇન્જેક્શન. હા સારું થયું કે ના થયું? ચો બોડું એમનેમ છો નમા કર નહીં ખબર પાટા હાલ ફરી વળે. પણ ખબર છે કે 9 વર્ગી છે નહીં એરંડો કડ્યો તે તમે ઘડિયાન પડ્યા દવાખાના બગાડ કરો દવા. તે આમ સોનમના ઘેર ઓસિકા લીધા વગર સીધા ઓળે પડી રહ્યો તો એ ઓળ હરકી થઈ જાય. પણ મઠવું તો જોઈએ કેમ કેવું છે. ડાટકર પાણી છે, ડાટકર હમું દવા ના લગ બધું હું એ શું કરું મટન આ તો. પણ અંદર નસમાં તો ડોક્ટર ના પેઈ જાય. કોઈ વાત કરો છો એ તો અંજી છે તો આલુ પડક પણ તાણ. આલી તો ખરી કેટલા લેવાના? તું સણકા કરે મને વાળી રવાતું ના હોય અને પથારી ફેરવું તું. હારું ગળો ઘરમાં પણ શું મૂકવાનું હોય દુખાતું હોય ને તો હું ઓળે સાઈડમાં લઈ ફરું તમારી. તાણું હું એક તો એક લગી રે કોળ ફરી છે એમાં તો મારો આખો દાડો બગાડો. આ દવાખાનું પેલા દવાખાનું પેલા જોંતીભાઈ ના દવાખાનું. તમારે જીવત ને હમણાં ખબર પડો. તમારે જીવત ને તમને હમણાં ખબર પડો. બધું ખેલ કરો તો પહાડ રહી હું ના એટલે કહેતો તો નહીં મારો અમે નથી. અમન તઈનો સિક્કા જોવો લે. બોલો હા. ના ઓર્ડર ઠીક નથી. આ જાનનું ફરી નહીં ઓલ એક તો તાણ નો સોટી છે. નો ચોટી છે. તાણ યાર શું કરો. પેલા બુદ્ધો કારીગર જ છે કે ઈવન કીધું હોય તો હાલ કમ્પ્લીટ કરી નાખો. અને ડાટકર પાન જો તો એ નહીં કમ્પ્લીટ કરી હું બુધો પણ હું બુદ્ધો ભાઈ તો કારીગર છે. ખાલી ઓમ કરશે કમ્પ્લીટ થઈ જશે. તે જઈ આવ ડોહા એક વાર તાની ઈવન જોડે આટલા ઇન્જેક્શન ખાધાય ના કરતે કેટલી દવાઓ લીધા કચરા પા. હવે દવાઓ લીધે સારું થાય. અને અત્યારે તો દેશી દવા જ ખરી. ડોક્ટર ના અંજીસર ખાઈ ખાલી ખોટા કુલા દુખવાડશો. આટલે ફૂટ્યું છે પોગરો ન તો ના પોગરો હું ડોહા તમે વેમ ગાલો છો ચિંતી. એ ના હોય તો હું કહું પેલા બુધાભાઈ બોલાવો અને વોચ કરાવી દો ને કાં તો ઓર કાઢા ઈવાની જા દે રહી જાય. ચો આવશે બુધો પા. હા ઘેર હે ઓવો ઘેર છે અત્યારે તો. જો હું બનાવ ખાવા. તે નહીં આવે. હવાના ને હું લેવા? દવા કોમ કરી. પેલા પેલા હંગાત થાય આપણે. પણ આ મગર ઓને નહીં જરા આવશે આયો હોય હંગાથી ખાવું છે. અને અત્યારે મગરને પોણી તરવા દો કે તમે નહીં આ જો એવા વગર પોણી તરની મોણો છે. આજે કર મારા ભાગમાં જોથી પડ્યો. તમે લાયા તાના આવ્યો તમારા નસીબમાં. એટલે હું નતો લાવવો જોરથી ઓહન થયો છે. હા? આ તો જોરથી હંગાત થયો છે મગર. તમારે હાલ ક્યાં તો જોરાથી વર્ગ્યો. અરે બેટા લઈ ગયો છે જો કે કેવું કરી નાલી થા. આટલો અવસર કર્યો એમ સોલ્લો કરવા આયા હતા. તેમ ધોવરાવતા નહીં વાહન દાર ભાત બને હા પછી કે બહાર આવતા નહીં. આવો હા
શું થયું લે? આ મારા હારા 9 વર્ગી થાય છે, તમે જોવો તો હું વાત કરો તો જોવા તું જોવામાં ના જો આમ જો તો આમ જો હા 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 9 વળજી તો ભાજી નાખી બેહો દવાખાને જોતું ઈ ને બેન તો હોત નાખી બેહો સીધા બસ બેહો ઢીલી મેલો હોય તો નોમત કજો થોડું દુખાય ખરું. હા એટલે આ છોકરો માર તો તેલની બાટલી ચો નાઈ દીધી. હા આરામ પડે છે ઓવે. જોવા રાગ જોવા તો હા ઢીલું હા જોવાય હા કમ્પ્લીટ જ જોવાયું કરું. હા જો એ તો હું લગાવું થોડી માલિશ કરવી પડે આમાં. હાય માલિશ કરી આમાં છે નો વળકા ને એટલે આ રે થાય આમાં નોમાં તમે કોઈ ઉપાડી તું ઉપાડવામાં એનો તો કોથળો ખાલી બાયણામાંથી થોડો ઈંધેલો કર્યો હા દુખાય તો આમાં બધું કમ્પ્લીટ થઈ નાખ. જો ઢીલી મેલો સીધી રાખો ને ઢીલી અમને આવી દો તો ને મરી ગયા હોય ને એવી રીતે આમ તો ઢીલી મેલવાની ગોટ ભાઈ નો આમાં આ તો કોઈ જેવું તેવું કોમ ના હોય પાછું. હા આમ હમું તો જોને શ્વાસ જ નહીં. આ તો બધું મને પાછી અંદરથી પહેલાંથી માર ડોહો હતા કે એ રહી ખોલોજી ખવાડી ગયા. આ તો હું આમ જોઉં ચેક કરું મેં કટ બોલે છે કે નહીં બોલતું. હા નો તો વળગી છે ગોટ ભી હો. ઢીલી રાખજો હો ઘણી વાર. ઢીલી મેલો હા થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું. પટાકો પડી ગયો ભાઈ સીધું જો રાગ સીધું સારું છો તો નહીં જો તો રાગ ઉભા તો આ તો ઘેર થઈને તમે છે ને રાગ જોવા સીધી રાગ જોજો. કમ્પ્લીટ હરકું થઈ ગયું તું પટાકો પાડ્યા 2 પટાકા પડ્યા હતા. તો હાલો હજી કેમ સીધું નહીં થતું આમાં કઈ વધારે દુખાય હા એક કામ કરો હા હાલ તો ભાગી છે નો ઓહો બરાબર ઘેર જો હા. અને રાગ ટ્રાય કરજો. અમે ટ્રાય એટલે અમે પ્રયત્ન કરવાનો રાગ સીધી જોવાનો ઓમ કઈ પેલો નહીં 2 વાગુલથી ઓહ એવું કરવાનું ઓમ આવું કરવાનું હો માટી તા ખરા ને? માટી જાય છે હું ન ભાગવું એટલે વાત પૂરી થઈ તો હા હા જતા આમ કેમ ફરી ગઈ છે સીધી થવી જોવો ગોડો થારો છે આવું હેડ છે રાખ ખોસ થઈ જાય સારી વાત. મારું બેટું મને ટેન્શનમાં છું ખાવું ભાવતું નહીં ફલવા રાન છું છે ના પેરું ચાવી તું લાયા ફેરો નાખ્યા હોબળો કે મારે તો જબર લોસો પડી ગયો છે યાર તમને ચિંતા માં એવો પઈ ગયો છે ને કોઈ કીધા જેવું શેડવાનું એવું હતું સારું હતું ભૂલ થઈ ગઈ છે. ગોડ ભાઈ આયા તમારા દુશ્મન મારા ઘેર ગરમી કરતો તો ના લ્યા નો વળજી થી નો ત્યારો મેં તેલ લગાઈ અને નો ભાજી મારો ભાઈબંધ થઈ એની નો ભાગવાની તારા ટ્રેક્ટર હું ચાલવું ને તું એને ફોર્સ કરી દીધી ઓળ મારા દુશ્મન ની લે મારા દુશ્મન ની તી ઓળ અલે પણ મારી વાત તો ભાઈ વાત કહું હજી મેન મુદ્દો તો હોબળો જ દઈ ભૂલમાં નો તો ભગાઈ દઈ નો ભાગતા હારું આટકું ભાઈ ગયું મજા શાંતિ ખરેખર અને ઓમ જ રસ સીધી થતી નહીં કરો મૂવી ભૈસે તો ભૈસે શાંતિ થઈ તારે એવો હોશ કરવા તો મારો કટ્ટો દુશ્મની છે મને વાળા બેજો ને તો બધવા દેતો હાર તો ઘેર નહીં જવું પેલા આવ્વાનો ફેરો કલટી મારી જાવ થોડી તો હશે કીધી છે તો હજુ જવું છે અરે રાતી કોનો આવો છે લઈને પછી જા હા તે કશો હતો નહીં હો ને સરસ કોમ કર્યું ગમ્યું મને તને ગમ્યું પણ હું ચિંતા નહીં કરવાની હું એ મોટી ટોપ સાથે ભડાકા તું બેઠો છે વાઘ સંભાળ લે ખા માથા હાથ મેં તારજો બસ ચિંતા નહીં એમ તો જા તને ગમે તે તું ગમે તે હોય ને હું બેઠો ચિંતા નહીં કરવાની લે તારે પછી હા ના ટોપલી નો ખોલ લે હા ડોહા શું કરશો ડોક્ટરે તો આવું કહી દીધું છે ને હવે શું કરવું એ જ ખબર પડતી નહીં આ પેલા કચરાની ઠાઠણી બોધાય કીને કે બુધા જોડે જા અને બુધાબા જોડે જઈને જ આ બધું થયું તાણ અને ડોક્ટર કેવું કહેતા તમે આમ ફરી જજો ઓમ ચો ફર એટલે આખા આમ ફરજો એટલે મારે હોમું જોવા થાય હા હજુ થોડા ફરો અમુ જો ફર હા હવે કયો ડોક્ટર એવું કહેતા 70,000 રૂપિયા ખર્ચું તો ચોથી લાભો એટલું બધું
હવે 1000-2000 તો તમારે ઇન્જેક્શનમાં થઈ જતા હતા ને એ પોહાતું હતું, પણ આ 60-70 એટલે હું કેવું ડોહા. હું કહું હેડે હાલ એના જોડે હાલ કે હોત કર્યા ને ખર્ચો હાલ કે અમન તાણ હેડો હેડજો ઉભા થો. મારા વગર શું મોફર જ નહીં આવે એનું આઈક બન્યું છે. આ બાજુ રસ્તો આ બાજુ છે. ઓમ એના મજી હું અમતા હતા મહિના કો તો કદી મારી નો પૈના છે ₹60,000 ચાલશે. હાલો હું તો જોલા બુજા આવડા જતા રહો ડોહો તમે. આ બાર આવો તો જ્યાં બહાર આવજો. આ તારા પાલા ફરી ગયું આવું કર્યું વતાઈ ગયું છે. રાગ બધું વસ થઈ રાગરા કામનો કહું છે વતાઈ ને ડોક્ટર ને બતા દેતા 60,000 રૂપિયા ખર્ચા કર્યા. લાવ 60,000 હેડો. ડાક્ટર કે નો તૂટી જાય 60,000 રૂપિયા ખર્ચો થાય. હાટકું તાણ હજી પાછું ઈયળ તને શરમ આપવી જોઈએ. શરમ પેલા ખરેખર જે તમારો દુશ્મન રહ્યા ને મને મારું શું કેવું મન એક ટેપા ટાળા મારા ના દો મારા ₹60,000 ખર્ચો નહીં ઘેડા ન નહીં બેહું નહીં. હા આ તો તમે મારા સંબંધ છે બરાબર. મારે તમારું કેવું મારો હાથ ના ઉપડ્યો હોય કે તમારે નેનજી દુશ્મન નહીં હા એને કોને તમારે નેનજી એનજી તો સ્વા દુશ્મન અમને ખબર હતી. તું હું હમણાં કહું છે કરા દુશ્મન છો મારો. હું દુશ્મન નહીં થયો. એને મને છે ને 15,000 રૂપિયા આલ્યા હતા. ઓ તારી 15,000 રૂપિયા આલ્યા હતા. અને હું કીધું તું ખબર છે કે નો ભગાવા એને ખબર પડી ગઈ હતી કે જેવો ભગાવા ને એવી નો મેળી નાખજે. ચાવી કોની વાત કરો? ચાવી આ નો ભાગી નાખી. હાલ 60,000 રૂપિયા લો તમે. હાલો આ બુધાબા જોડે એવું કીધું તમે નો ભાગી નાખી. દવાખાનાનો કરતો જો હા તું પણ વાત ના કરતા. હા તું પણ વાત ના કરતા. હાલ હમણાં શેકાઈ છે સુરામ નાહી દે તો હાલ હમણાં હેડમ મારા હામું બોલવાનું નહીં. મારા હામું બોલવાનું નહીં. આ તને કહી દીધું વધારાનું જો હેડો. બસ તું રવા દે મારી વાત સાંભળ યાર. બુધો ભાઈ કમ્પ્લેટ ઓના ઉપર કેસ લગાઈ છે. હાલ પોલીસ કેસ કઈ નાખો. પોલીસ તો દંડા મેળે છે ને હા કાઢી નાખે છે. ઈ નહીં મેલાજી બીજા મેલ છે. હાકાજી કેસ કરો તો હાલ કેસ કરી નાખો. 70,000 રૂપિયા છાતું દવાખાનાનું કરો કશું કરો. પૈસા આલું બાપા પૈસા આલું કોક કરો. હાજ મુકેશ કરે કેસ જ લખાઈ દેજો બરાબર. મજા નહીં આવે તમે કેસ લખાવશો ને તો તમારા પૈસા શું થશે. ત્રીજી પેઢી નામ થડાવતો 60,000 રૂપિયા 60,000 રૂપિયા આલું પણ બાપા પોલીસ તો ડેડા મેલ હતો ને તાર પણ પૈસા હોય ને તો પૈસા છેલ્લા હું 50 કરાવરાવું છે. પૈસા નહીં પણ તો 50,000 લાવરાવું છું બરાબર. અને ડોક્ટર પાસે હું સિવિલમાં ઓપરેશન કરી દઈ. ના હાથ કીધા નહીં પેલા ડોક્ટર ને હાથ બેબી ઉપર કેસ થાય. બેબી ઉપર કેસ પણ મોયા ભરાઈ રહ્યો તો યાર તમને નિયમમાંથી તમે કરાવરાવી પાછા કરજો. મારા પાન તો ફૂટી કોળી નહીં શું લાઈન આગુ પાછું કર. તું પેલું તાર મેલ્યા તા હમણાં ડોશીના પેલું વીમાના પાછા ત્યાં ગમે તે કરીને આગા પાછા કરી આલ. તને ખબર મારે ટ્રેક્ટરે ખેંચી જવાનું એ પછી કરીએ છીએ પણ મારે ટ્રેક્ટર ખેંચાઈ જાય હમણાં ગમે તે લાઈન હાલ તમે આલે હું ઘેર પગ નહીં મેલું પણ બાટા ચાલે છે. આમ 70,000 આલજો એટલે 10 વધારે લે તો એ કેસ ના કરે. હું આલી દઉં 70,000. મારો સમજી ગયો ના કે હું ભરાઈ રહ્યો ગમે તે કરીને છૂટી તો જો છું છૂટવા દે એના પાસે તો પૈસા છે એટલે ચાલે.